સમાચાર અમદાવાદથી, જ્યાં 7 સોસાયટીના કામ અટકી પડ્યા છે। 7થી વધુ સોસાયટી જ્યાં અલગ અલગ કારણોસર રીડેવલપમેન્ટના કામ પર બ્રેક લાગી ગઈ। હાઉસિંગ બોર્ડ હેઠળ આવતી સોસાયટીના રીડેવલપમેન્ટમાં વિલંબ ઊભો થયો। બિલ્ડર્સ તરફથી રહેવાસીઓને ચૂકવવામાં આવતું ભાડું અનિયમિત હોવાના કારણે લોકોમાં પણ અસંતોષ છે। રીડેવલપમેન્ટ બાદ મળતા મકાનોમાં અગાઉની સરખામણીએ ઓછી જગ્યા મળતી હોવાની ફરિયાદના કારણે સભ્યો તૈયાર નથી થઈ રહ્યા। હાઉસિંગ બોર્ડ હેઠળ હાલ 42 સોસાયટી રીડેવલપમેન્ટ પ્રક્રિયામાં છે, જેમાંથી અંદાજે 10 પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે, જ્યારે 32 પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ગઈ છે, છતાં ઘણા પ્રોજેક્ટ્સમાં કામ શરૂ નથી થઈ શક્યું। હાઉસિંગ બોર્ડ અને કોન્ટ્રાક્ટર્સ વચ્ચે સંકલનના અભાવે પ્રોજેક્ટ્સ અટકી રહ્યા છે। કેટલાક કિસ્સામાં 75-25ના નિયમ મુજબ જરૂરી સંમતિ ન મળતા કામ અટકી ગયા છે। ઉપરાંત રેસિડેન્શિયલ સાથે કમર્શિયલ એકમો ધરાવતી સોસાયટીઝમાં હિતોના ટકરાવના કારણે પણ રીડેવલપમેન્ટના કામમાં વિલંબ થઈ રહ્યો છે।